સ્વયંને ભૂલીને સમાજ માટે સમર્પિત સેવક બન્યા છે ગોવિંદભાઈ વરમોરા. સિરામિક ઉદ્યોગની દુનિયામાં અદકેરું નામ એટલે કે સનહાર્ટ કંપનીના માલિક ગોવિંદભાઈ વરમોરા, જેમણે લોકોના ઘરની સાથે સમાજ સેવાથી લોકોના જીવન પણ સજાવ્યા છે. મારું નામ ગોવિંદભાઈ વરમોરા. સનહાર્ટ ગ્રુપ મારી કંપનીનું નામ છે. ઉદ્યોગપતિ તરીકે મોરબીમાં મારું ઉદ્યોગ ફિલ્ડ ચાલે છે. ને આજની તારીખમાં પહેલાં તો મારે આજકાલ તમે જે ચલાવો છો ને લોકો સુધી સારા સમાચારો પહોંચાડવાના જે વ્યવસ્થિત પ્રયાસ કરી રહ્યા છે એ બદલ આજકાલને મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. આપને વાત કરતાં જણાવતા તમે મારા અભિપ્રાય માટે પૂછ્યું તો હું એમ કહું કે સરાની ગામઠી સ્કૂલમાંથી ભણીને મોરબી મુકામે ઉદ્યોગપતિ તરીકે ઉદ્યોગની સ્થાપના 1983માં શરૂઆત કરી અને ત્યાર પછી ઉત્તર ડેવલપિંગ થતાં નળિયાની ફેક્ટરીઓ કરી અને સિરામિકની ફેક્ટરીઓ કરતાં 16 યુનિટના સ્થાપક તરીકે ભગવાને મને જશ આપ્યો અને આજે ઉદ્યોગ જગતમાં સિરામિક ફિલ્ડમાં જેને કહેવાય કે ભારતમાં વધુમાં વધુ સિરામિક ઉત્પાદન જે થઈ રહ્યું છે એ મોરબી મુકામે થઈ રહ્યું છે. એ ઉદ્યોગના ફિલ્ડમાં મોખરાના ઉદ્યોગપતિ તરીકે મને ભગવાને જે સફળતા આપી છે એનું મને ગૌરવ છે. બીજી રીતે વાત તમને મૂલવું તો મારી જીવન પદ્ધતિમાં કે ગામઠી સ્કૂલમાંથી ભણીને આવીને ઉદ્યોગની સાથે સાથે હરહંમેશ સમયાંતરે મારી પરિસ્થિતિ પ્રમાણે સામાજિક કામમાં આપણે પ્રદાન હોવું જોઈએ એવા વિચારો સાથે હરહંમેશ છેલ્લા 35 વર્ષથી સામાજિક કાર્યમાં મારા સમય સંજોગ પ્રમાણે મારી પરિસ્થિતિ પ્રમાણે જે કામો આવ્યા એ સામાજિક કામમાં જોડાતો રહ્યો. સર્વ સમાજ માટે મેં કામ કર્યું, માત્ર પાટીદાર માટે નહીં પણ વિશેષ કરીને પાટીદાર સમાજ માટે કામ કરવાથી પાટીદાર સમાજના આગેવાનો દ્વારા સિદ્ધેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકે, ઊંઝા મંદિરના ટ્રસ્ટી તરીકે, સરદાર ધામના ટ્રસ્ટી તરીકે, જાસપુર મુકામે વિશ્વઉમિયા ફાઉન્ડેશન ચાલે છે એના ટ્રસ્ટી તરીકે અને જૈન સમાજના અનેક ફિરકાઓમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ફિરકાઓમાં ખૂબ જ સેવા કરવાના મોકાનો યશ આપણને ભગવાન અપાવે છે. અને અન્ય સમાજ માટે જેવા કે ભૂકંપ છે, કોરોના છે, વાવાઝોડા છે, ફ્લડ છે, આવા કુદરતી આપદાઓ આવી હોય એમાં પણ થાય એટલો સહયોગ હર હંમેશ દરેક સમાજ માટે મારું જીવન મેં વ્યતીત કર્યું છે. એ રીતે વિચારીએ તો સામાજિક ઉત્થાન માટે સિદ્ધેશ્વર મંદિર દ્વારા સામાજિક ઉત્થાન કરવાના પ્રયાસોમાં પૂજ્ય OR પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગામડે લોકોને શિક્ષણમાં પછાત ન રહી જવા માટેના પ્રયાસના ભાગરૂપે તાલુકે હોસ્ટેલ બનાવી અને લોકોને શિક્ષિત કરી, વિકસિત કરી ને દીક્ષિત કરી ને નિર્વ્યસની બનાવીને કુરિવાજોમાંથી બહાર નીકળીને સમાજનું ઉત્થાન કરવા માટેનો જે નમ્ર પ્રયાસ કરવામાં આવેલો ને એ પ્રયાસમાં અગ્રગણી તરીકે મને સેવા કરવાનો મોકો મળેલો અને એ પ્રયાસના ભાગરૂપે 51 કરોડની યોજના ડિક્લેર કરવામાં આવેલી અને એ યોજનાની સફળતાના ભાગરૂપે 101 કરોડ રૂપિયાનું ફંડ કલેક્ટ કરીને 17 છાત્રાલયો બનાવવા માટેનું યશ માતાજીએ અમારા સામાજિક આગેવાનોની સાથે મને પણ યશ મળ્યો. એક મારી જીવનની ફલશ્રુતિ છે. એવી જ રીતે ઊંઝા મંદિર મુકામે લક્ષચંડી મહાયજ્ઞ બન્યો, એમાં મુખ્ય યજમાન તરીકે પણ મને એક સેવાનો અને આધ્યાત્મિક લાભ મળેલો. એવી જ રીતે હર હંમેશ નાની મોટી સંસ્થાઓમાં જ્યાં જરૂર પડે ત્યાં તનથી, મનથી, ધનથી જોડાયેલો રહ્યો છું. એ મારી જાતની એક ગૌરવતા સાથે હું મારી ધન્યતા અનુભવું છું. એવી જ રીતે મારે નાની મોટી સમૂહ લગ્નની પ્રવૃત્તિઓ હોય, નિદાન કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, અન્ય પ્રવૃત્તિઓ હોય, સામાજિક પ્રવૃત્તિઓમાં હર હંમેશ શક્ય હોય એટલો પ્રયાસ મારો કાયમી રહ્યો છે. આ મારા જીવનની ફલશ્રુતિ છે. એની ખાસિયતમાં એમ કહી તો આ એક્સપ્રો છે સરદાર ધામ દ્વારા જે સમાજ ઉત્થાન માટેનો, સમાજ વિકાસના કાર્ય માટેનો, વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના એક સ્લોગન સાથે સરદાર ધામ કામ કરી રહ્યું છે. સરદાર ધામની રચના થઈ ત્યારથી
મને પાયાના કાર્યકર તરીકે પ્રથમ મિટિંગના ટ્રસ્ટી બનવાનો મને ભગવાને મોકો આપ્યો અને એ સહભાગી બન્યો છું અને પ્રથમ મિટિંગનો સાક્ષી બનવાનો મોકો મળેલો છે. મને આજે ગૌરવ થાય મારી જાતને કે આજે સરદારધામ આ લેવલે પહોંચ્યું છે. આજે કોઈ ભારતમાં કોઈ એનજીઓ એવો ન હોય કે આવડી મોટી સેવા કરીને હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ કરી અને આ સફળતાના શિખરો સર કર્યા હોય. સરદારધામ ઉદ્યોગપતિઓને યુવા દીકરા દીકરીઓને બધાને આગળ લાવવા માટે સારી પોસ્ટમાં જે નોકરી મળી શકે એવા સારા પોસ્ટ IAS છે, GPS છે કે અગ્રગણીઓ જે કંઈ સેવાઓના કોર્સ હોય એ કોર્સમાં છોકરાઓને માર્ગદર્શન આપવું અને રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા કરવી અને ઉદ્યોગપતિ બનાવવા માટેના 1 લાખ કાર્યકરો એકત્રિત કર્યા છે. 1 લાખ કાર્યકરોને ઉદ્યોગપતિ તરીકે જોડી અને એક સંગઠન બનાવવામાં આવ્યું છે અને આ એક મોટી ફલશ્રુતિ છે. આજે આ બધાને જોડવા માટેનો દર 2 વર્ષે જેમ વાઇબ્રન્ટ ગુજરાતના પ્રોગ્રામ ગુજરાત સરકાર કરી રહી છે એ જ ટાઈપનો એ જ પદ્ધતિથી યુવાનોને ઉદ્યોગ તરફ આગળ વધવા માટે, ચાલુ ઉદ્યોગ હોય એને પ્રોત્સાહન મળવા માટે ફોરેનથી પણ ઘણા બધા બાયરોને બોલાવીને આજે આ પ્રોગ્રામ રાજકોટ મુકામે છે. આજે 2018માં એક પ્રોગ્રામ થયો, 2020માં બીજો પ્રોગ્રામ થયો, 2022માં ત્રીજો સુરત મુકામે થયો, આજે ચોથો પ્રોગ્રામ 2024નો આજે રાજકોટ મુકામે થવા જઈ રહ્યો છે. એનો વ્યવસ્થિત ગોઠવણ થઈ ગઈ છે. 2 દિવસમાં પૂરા ફલક ઉપર કાર્યક્રમ બનવાનો છે અને એ કાર્યક્રમમાં પણ મને આજે મારા સનાટ કંપનીના સ્ટોલમાં સહભાગી થઈ અને લાભ લેવા માટેનો મોકો મળ્યો છે. તો હું પણ મારી જાતને ગૌરવ અનુભવું છું કે વર્લ્ડ લેવલની સેલિબ્રિટી, વર્લ્ડ લેવલના બાયરો ઉદ્યોગોને અલગ ફેકલ્ટીમાં અલગ ઉદ્યોગોને મદદરૂપ થઈ શકે એવા મદદગારી માટેના આપણે ઇન્વાઇટ કરેલા છે અને એ લોકો નિયર એબાઉટ 600 લોકો રાજકોટ મુકામે ફોરેનથી પધારશે અને આ એક્સપ્રોનું નિદર્શન કરશે. એક્સપ્રોમાં ઉદ્યોગપતિને જે ફેકલ્ટીમાં અલગ ઉદ્યોગોમાં જ્યાં જરૂર છે અહીંયા એકબીજાને મદદરૂપ થાય એવા બાયરો, મદદગારો અને માર્ગદર્શકો આવવાના છે. એ પણ એક આપણા માટે ગૌરવની વાત છે. આ એક્સપ્રો માત્ર પાટીદાર સમાજનું નહીં પણ સર્વ સમાજને માર્ગદર્શક રોલ મોડેલ બનવા જઈ રહ્યું છે અને એના થકી ઘણા બધા પરિણામો આપણને મળી ચૂક્યા છે. ઘણા બધા રીતે સામાજિક માર્ગદર્શનો એક આપણને ક્રિએટ થયા છે અને ઘણા યુવાનો ઉદ્યોગપતિઓ તરીકે જોડાવા માટે એમાં સામેલ થયા છે. એક નવી દિશા બની રહી છે. ત્યારે સરદારધામ દ્વારા અનેક સમાજની એક પ્રેરણારૂપ આ કાર્યક્રમ ચાલે છે અને પ્રેરણારૂપ એનજીઓ ચાલે છે. એનું પણ એક ગૌરવ છે ને એ એનજીઓમાં હું ઉપપ્રમુખ તરીકે સેવામાં જોડાયેલો હોય એનું પણ મને ગૌરવ છે. આ એનજીઓથી આવતા 2026માં મિશન 2026 સાથે આ કામ કરતા હતા. એ 2026માં અમેરિકામાં એક સમિટ થવા જઈ રહી છે આવી રીતની જ અને વર્લ્ડ લેવલનું આ સમિટનું નોંધનીય સમિટ બનશે એવી આશા અને અપેક્ષાઓ સાથે કામ ચાલી રહ્યું છે. એમાં તમને શરૂઆતથી કહું તો 1983થી નડિયાની ફેક્ટરીથી મેં ઉદ્યોગ ચાલુ કરેલો મારા પરિવારના સહયોગ સાથે. પરિવારથી અમે 83ની સાલથી 96 સુધી નડિયાની ફેક્ટરી ચલાવી અને એમાં સફળતા મળવાથી પરિવારને સાથે ડેવલપ કરવા માટે નવું કંઈક વિચારવું એવા વિચારથી સિરામિક ફિલ્ડમાં આપણે આવ્યા. સિરામિક ફિલ્ડમાં 1996થી પહેલી ફેક્ટરી કરી સનશાઇન સિરામિકના નામથી. ત્યાર પછી બીજી દર 2 વર્ષે મારી એક યુનિટ બન્યું. સનશાઇન સિરામિક પછી 2 વર્ષે જયસન સિરામિક, પછીના 2 વર્ષે સનિલ સિરામિક, પછીના 2 વર્ષે વરમોરા સિરામિક. આ રીતે દર 2 વર્ષે ડે બાય ડે મારો વિકાસનો ગ્રોથ આગળ વધતો ગયો. એ પ્રમાણે દર વર્ષે 2 વર્ષે એક યુનિટની સ્થાપના કરવાની સંજોગ બન્યા. એ પ્રમાણે આજે કહું તો વિશેષતાથી મારો ઉદ્યોગ ચાલુ કર્યો ત્યારે 1.25 કરોડના રોકાણથી ચાલુ થયેલો અને આજની તારીખમાં ભગવાનની કૃપાથી સિરામિક હબ છે જે મોરબીનું, જે વર્લ્ડ લેવલે મહત્તમ ઉત્પાદન કરે છે અને ક્વોલિટી વાઇઝ આજે વર્લ્ડ લેવલે સિરામિક ફિલ્ડ આગળ આવ્યું છે. એમાંના આપણે 1 થી 10માં આપણે બેઠા છીએ એનું અમને ગૌરવ છે. અને આજે એ લેવલે અમે પહોંચ્યા તો ગુજરાતમાં
ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં વધુમાં વધુ એક્સપોર્ટર તરીકે મારી કંપની સનહાટ ગ્રુપ દ્વારા એક્સપોર્ટ માલ થવાનો અમને જશ મળેલો છે. ગુજરાત સરકારે અમને એવોર્ડ પણ આપેલો છે, એનું પણ એક અમને ગૌરવ છે. આજે સિરામિક ફિલ્ડમાં નાના પાયાથી ચાલુ કરીને ઉત્તરોત્તર વધારો થતાં જ્યારે કોઈ પણ ઉદ્યોગની અંદર કાંઈ પણ નવું ઇનોવેશન મૂકવાનું આવ્યું, 6x8 ઇંચની ટાઇલ્સ બનતી ત્યાંથી 12x8ની બનાવી, 12x8માંથી 2x2 12-18 બની, 12-18માંથી પછી વિટ્રીફાઈડનું યુનિટ બન્યું, વિટ્રીફાઈડમાં અમે 2x2ની ટાઇલ્સ ચાલુ કરી, ત્યાંથી 4x2, ત્યાર પછી આ 4x8, એમ નવી કોઈ પણ આઇટમ મૂકવામાં પણ અમને ભગવાને જશ આપ્યો. અમે આગળ કાયમી પાયોને રહ્યા છીએ ને આ ફિલ્ડની અંદર નવી ટેકનોલોજી લાવવા માટે સૌ પહેલું ઇન્ડિયાની અંદર ડિજિટલ પેઇન્ટિંગ મશીન જે અમે ઇન્સ્ટોલ કરેલું એનું પણ એક અમને ગૌરવ છે. ત્યાર પછી 8x4ની પ્રેસની મોટામાં મોટી કેપેસિટી જે કેડા કંપની છે ચાઇનાની, એ કંપનીએ પહેલો પ્રેસ એને બનાવ્યો, પહેલો પ્રેસ અમે અમારી ફેક્ટરીની અંદર ઇન્સ્ટોલ કર્યો. એમ ઉત્તરોત્તર કાંઈ પણ ટેકનોલોજી ઇનોવેશન આવ્યું એ ઇનોવેશન લાવવા માટે અમે કાયમી આગળ ચાલુ રહ્યા છીએ અને એના માટે જ અમે આજે આ સફળતાના શિખરો સર કરી શક્યા છીએ. માણસને આગળ વધવું હોય તો ઇનોવેશન પહેલાં મૂકવું પડે. એ ઇનોવેશન કરતા ગયા, જગતમાં શું નવું આવી રહ્યું છે, યુરોપમાં છે, ચાઇનામાં છે, વર્લ્ડમાં જ્યાં કાંઈ પણ નવી આ ઉદ્યોગની નવી સ્થિતિજો ઊભી થતી હોય એ સ્થિતિજોનો મનન મંથન કરી અને આપણે ફેક્ટરીની અંદર, આપણા બિઝનેસની અંદર જોડવા માટેના સતત મારી કંપનીમાં પ્રયાસ રહ્યા છે અને કંપનીના એ પ્રયાસના ભાગરૂપે આજે કંપની આ લેવલે પહોંચી છે, એનું અમને ગૌરવ છે. એના માટે હું ચોક્કસ જાહેરમાં ખાતરી આપું છું કે મારી કંપની સતત ક્વોલિટી માટે પ્રયત્નશીલ રહી છે. લોકોનો, કસ્ટમરનો, યુઝરનો વિશ્વાસ સંપાદન માટે હર હંમેશ થતા સેવાના પ્રયાસો, લોકોની પ્રેમ લાગણી વધે અને ક્વોલિટી માટે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ નહીં કરાય અને એના માટે હું જાહેરમાં ખાતરી આપું છું મારી કંપની હર હંમેશ વિશ્વાસ સંપાદન માટે પ્રયત્નશીલ રહેશે.